દસાડા તાલુકાના ચિકાસર ગામે જશ્ને ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી। દસાડા તાલુકાના ચિકાસર ગામે આજે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો અને વડીલો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું। જેમાં ચિકાસર જુમ્મા મસ્જિદના મૌલાના ઇમરાન રજા સાહેબે ચિકાસર જુમ્મા મસ્જિદમાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જીવન ઉપર ઈશાની નમાઝ પછી સતત 12 દિવસ સુધી એમની સુરીલી જુબાનથી નાત અને ખાસ તકરીર કરવામાં આવી હતી। આ પ્રસંગે ચિકાસર જુમ્મા મસ્જિદના મૌલાના ઇમરાન રજા સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને દેશના લોકોમાં શાંતિ અને અમન જળવાઈ રહે તેવો સંદેશો આપવામાં આવેલ હતો। રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आजे इस्लामना महान पैगंबर मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम नो जन्म दिवस यानी जश्ने ईदे मिलादुन नबी ईदोनी ईद चिकासरनी सरजमी पर यानी सुरेन्द्रनगर जिल्लाना दसाड़ा तालुकाना चिकासर गामમાં બહુ જ ધૂમધામથી હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વિલાદતનો મુબારક દિવસ ઈદનો દિવસ શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું અને અલ્હમ્દુલિલ્લાહ ગામવાળાનો પણ સપોર્ટ મળ્યો અને બધા જ લોકોએ એક સાથે એક એવો મેસેજને પેગામ આપ્યો। તમામ ચિકાસર ગામના મુસલમાનોએ સૌથી પહેલા અમારા ગામવાળા તરફથી મારા તરફથી પૂરી દુનિયાએ આલમના મુસલમાનોને ઈદોની ઈદ જશ્ને ઈદે મિલાદુન નબી મુબારક। અને બીજું એ કે આજના દિવસે એક ઇમામની હેસિયતથી પૂરી દુનિયાના લોકોને એક મેસેજ આપવા માંગુ છું હિન્દુસ્તાન વાસીઓને કે આજ જેમનો જન્મદિવસ હતો એ ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે એક બનો, નેક બનો, આપસમાં મળી જુલીને લોકો સુધી ભાઈચારો, મોહબ્બત, શાંતિનો પેગામ પહોંચાડો। અને ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે દેશની મોહબ્બત ઈમાનની અલામત છે। જે દેશમાં રહો એ દેશ માટે ટાઈમ આવે તો પોતાની જાન, પોતાનો માલ, પોતાનો વક્ત, પોતાનું બધું જ એ વતને હિન્દુસ્તાન માટે કુરબાન કરી દો। તમે જે પણ દેશમાં રહો એ દેશની વફાદારી સાથે રહો અને લોકોના સાથે ભાઈચારો, મોહબ્બતથી પેશ આવો અને લડાઈ ઝઘડાથી, નફરતોથી દૂર રહો અને એકજૂથ થઈને બધાને પ્યાર, મોહબ્બત અને હુસ્ન ઇખલાક, સારા વર્તન, સારા વ્યવહારથી પેશ આવો। અને બીજું એટલું જ કે ઇસ્લામના મહાન પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે અગર તમારાથી કોઈનું સારું ના થાય તો કંઈ નહીં, પણ કોઈનું ખોટું કરતા નહીં, કોઈના ખોટામાં ઊભા રહેતા નહીં અને આપણા દેશને નુકસાન થાય એવું કોઈ કામ ના કરતા। આપણા દેશ માટે આપણું બધું જ કુરબાન છે, કેમ કે વતનની મોહબ્બત એન ઈમાનની અલામત છે। બસ આ રીતે જ હિન્દુસ્તાન વાસીઓને બલકે પૂરી દુનિયાના લોકોને મેસેજ આપવામાં આવ્યો કે એક બનો, નેક બનો અને મળી જુલીને પોતાના દેશને આગળ વધારવાની કોશિશ કરો તાકે આપણો દેશ દિન 11મી, દિવસ 11મી ને રાત 12મી તરક્કી કરે। વસ્સલામ।